પોતાને પડતા દુઃખોથી હેરાન પરેશાન એક માણસ ભગવાનને રાત્રે સૂતા પહેલાં ફરિયાદ કરી રહ્યો હતો, પ્રભુ, મને જ કેમ દુઃખ આપો છો? મારા ગામમાં બાકીના લોકો કેવા આનંદમાં જીવન વિતાવે છે. એ રાત્રે સૂતા પછી આ ભાઈને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને જોયું કે એક બહુ જ મોટા મહેલમાં એના ગામના તમામ લોકો ભેગા થઈ રહ્યા છે. તમામ લોકોને પોતાના દુઃખોની પોટલી સાથે લઈને આવવાની સૂચના મળી હતી. આથી બધા જ પોતાની સાથે દુઃખોની પોટલી પણ લાવ્યા હતા. પરંતુ સ્વપ્ન જોઈ રહેલા આ માણસને આશ્ચર્ય થયું કે તે જેને સુખી ગણતો હતો એ બધા પાસે પણ દુઃખની પોટલી હતી, અને વળી બધાના દુઃખોની પોટલી એક સરખી જ હતી. પરંતુ વધારે આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે એમને મંદિરના પૂજારી, મસ્જિદના મૌલવી, ચર્ચના પાદરી, ગામના સૌથી ધનવાન નગર શેઠ વગેરેને પણ પોતાના દુઃખની પોટલી સાથે લઈને ત્યાં આવેલા જોયા. બધા ભેગા થઈ ગયા એટલે એક આકાશવાણી થઈ કે હવે તમે બધા તમારા દુઃખની પોટલી દિવાલમાં લગાવેલી ખીંટી પર ટાંગી શકો છો. બધા જ પોતાનું દુઃખ ટાંગવા માટે દોડ્યા અને ખીંટી પર પોતાની દુઃખની પોટલી ટાંગી આવ્યા. થોડા સમય પછી ફરી આકાશવાણી થઈ કે હવે તમારે જે કોઈની પણ દુઃખની પોટલી ઉપાડવી હોય તે ઉપાડી શકો છો. બધાને પોતાના દુઃખની પોટલી બદલવાની છૂટ છે. સપનું જોઈ રહેલા માણસને થયું કે નગર શેઠની પોટલી જ ઉપાડી લઉં, પણ પાછો તરત વિચાર આવ્યો કે એ પોટલીમાં વળી કેવા પ્રકારનું દુઃખ છે એ મને ક્યાં ખબર છે. મારી પોટલીમાં રહેલા દુઃખથી કમસે કમ હું પરિચિત તો છું, અને મારા પોતાના દુઃખ સાથે ઘણા લાંબા સમયથી પરિચિત હોવાને કારણે હવે એનો બહુ ડર પણ નથી લાગતો. પોતાપણા જેવું લાગે છે. લાંબુ વિચાર્યા વગર એ દોડ્યો અને બીજા કોઈ પોતાના દુઃખની પોટલી લઈ જાય એ પહેલાં એ જાતે જ પોતાની પોટલી ઉપાડીને માથે ચડાવીને ચાલતો થયો. અને હા, બાકીના બધા લોકો પણ એમ જ કર્યું, પોતાની જ પોટલી લઈને ચાલી નીકળ્યા. મિત્રો, આપણે બીજાના હસતા ચહેરા જોઈ વધુ દુઃખી થઈએ છીએ, પણ દરેક હસતા ચહેરાની પાછળ દુઃખ પણ હોય છે. એ દેખાતું નથી. ચહેરો તો આપણો પણ હસતો જ હોય છે, પણ ભગવાને કરામત એવી કરી છે કે આપણો હસતો ચહેરો આપણે જાતે જોઈ શકતા નથી.